રાષ્ટ્રીય કક્ષાએ સ્વચ્છતા સર્વેક્ષણમાં ભાવનગર મહાનગરપાલિકાએ કૂદકો મારીને રેન્કમાં 14મો ક્રમાંક પ્રાપ્ત કર્યો છે। ત્યારે મહાનગરપાલિકાની કામગીરીને લઈને પણ પ્રશ્નાર્થ જરૂર ઊભો થાય છે। ભાવનગર શહેરમાં અનેક સ્થળો ઉપર હજુ ગંદકી અને કચરાના ઢગ જોવા મળી રહ્યા છે। ત્યારે મહાનગરપાલિકા રાષ્ટ્રીય કક્ષાના સ્વચ્છતા સર્વેક્ષણમાં 117મા રેન્કમાંથી સીધું વર્ષ 2024માં 14મા રેન્ક પ્રાપ્ત કરવામાં સફળ રહી છે। પરંતુ હજુ બાકી રહી જતી કામગીરી પણ ક્યાંક જાહેરમાં જરૂર નજરે પડે છે। જેમ આપણને ખબર છે કે ભાવનગર મહાનગરપાલિકાના જે સ્વચ્છતા સર્વેક્ષણ છે 2024 એમાં 14મું રેન્ક નેશનલી મળ્યું છે, જે લાસ્ટ યર 137 રેન્ક હતું। એટલે આપણે છેલ્લા એક વર્ષમાં ખૂબ જ સુંદર કામગીરી, એના બહુ પેરામીટર્સ છે કે જેમાં આપણે ડોર ટુ ડોર કલેક્શન, રેઝિડેન્શિયલ એરિયાની સફાઈ, જે માર્કેટ છે એમાં રાત્રિ સફાઈ, એટલે પછી જે વોટર સરપ્લસ, તો એટલે બહુ પેરામીટર છે જેના ઉપર આપણે કામ કરતા હોઈએ, પછી આપણે ક્લેમ કરીએ કે આપણે કામ સારું કર્યું છે। પછી ભારત સરકારની સંસ્થાઓ છે એ થર્ડ પાર્ટી તરીકે પણ પબ્લિકના ફીડબેક લઈને પછી એ સર્ટિફાઈ કરતા હોઈએ। માનલે એમ નથી કે આપણે ક્લેમ કરીએ અને લોકો એક્સેપ્ટ કરી લે, તો આપણે જે તમામ કામગીરી આપણા તરફથી સુંદર કામગીરી કરીએ એને સામે એ લોકો પછી પબ્લિકના ફીડબેક લઈને વાસ્તવમાં ખરેખર ખરાઈ કરીને પછી એ રેન્કિંગ આપતા હોય છે। તો એમાં જે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે આપણે જે ડોર ડોર કલેક્શન છે એનું કવરેજ કેટલું હોય, રહેણાંક વિસ્તાર છે એની સફાઈ કેવી રીતે થાય છે, પછી જે માર્કેટ એરિયા છે એની સફાઈ બરાબર થાય છે કે નહીં, પછી જે પબ્લિક ટોયલેટ્સ છે એની સફાઈ પૂરતી અને સારી રીતે થાય છે કે નહીં। અને આને સાથે સાથે આપણને આ વખતે જે ગાર્બેજ ફ્રી સિટી છે એમાં પણ 3 સ્ટાર કેટેગરીમાં રેન્કિંગ મળ્યું છે અને વોટર પ્લસ કેટેગરીમાં પણ આપણને રેન્કિંગ મળ્યું છે। એટલે આપણે છેલ્લા વર્ષોમાં જે આપણે ત્યાં અમુક કામમાં માની લો કે જે પબ્લિક સર્ટિફિકેશનમાં અમુક ઇસ્યુ રહી ગયા હતા, તો આપણે આ વર્ષે ખૂબ સુંદર કામગીરી કરી છે। અમે પણ અત્યારે ટીમ સાથે કે અમુક જે પોઈન્ટ્સ આપણને જ્યાં ઓછા મળ્યા હશે, જેમ અમને અત્યારે 12,500 ટોટલ માર્ક્સ હોય એમાંથી 10,416 માર્ક્સ મળ્યા છે, તો આપણને જે જગ્યામાં અથવા જે પેરામીટરમાં ઓછા માર્ક મળેલા હોય એમાં વધારે ઊંડાણપૂર્વક જઈને અમે એરિયા વાઇઝ પણ જોઈને વધારે પ્રયત્ન કરું છું કે આવતા વર્ષે અમે ટોપ 5માં કે રેન્કમાં હોઈએ, આ રીતના અમારા પ્રયત્નો રહેશે।